ભાઈઓ અત્યારે આપણે નિકોલ બેઠા હતા. નિકોલથી પછી આપણને એક દરિયાપુરની રાઈડ લાગી ગઈ હતી, પણ રસ્તામાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. જોઈ લો તમે ખાલી કે મેં 2 ફોન કર્યા અને હવે એમને તો ખબર નથી કે આ ભાઈ એમના નામથી આઈડી બનાવેલી છે. અને બીજી વસ્તુ કે મેં 2 ફોન કર્યા તો એ બેને મને ડાયરેક્ટ જ એમ કીધું કે ભાઈ તમે મને ફોન ના કરશો, તમે મને હેરાન ના કરશો કે બરાબર, કેમ કે મેં કોઈ રાઈડ જ બુક નથી કરી, કે મેં કશું જ નથી કર્યું. પણ એકચ્યુઅલમાં શું થયું કે આ ભાઈ છે ને ચિંતનભાઈ, હવે એમના વાઈફના નામની આઈડી વાપરી રહ્યા હતા બરાબર. હવે એમના વાઈફને મેં ફોન કર્યો તો એમના ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મારા ભાઈઓ મિત્રોને. તો ભાઈઓ ફરીથી આપણે ધંધા પર આજે નીકળી ગયા છીએ અને અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 11:05 થઈ ગઈ છે. લગભગ હું 9:30 વાગ્યાનો હું ઓનલાઈન છું આજે બરાબર. અને ઉબરની અંદર એક છે ને રાઈડ મારી લીધી છે મેં બરાબર. પહેલાં તમને એ રાઈડ બતાવી દઉં છું. તો સૌથી પહેલાં છે ને આપણે 104 રૂપિયાની આપણે એક ફર્સ્ટ રાઈડ મારી લીધી હતી, જે આપણા જમાલપુરથી શું કહેવાય આપણા વટવાની હતી, જે લાંબા બાજુ હતી. આપણે એમના ડ્રોપ કરી નાખ્યા છે બરાબર. અને પછી લાંબાથી આપણે લગભગ આપણે કંઈક જો 9:30 છે ને, તો 9:30 વાગ્યાથી આપણે ઓનલાઈન છીએ. અને ફર્સ્ટ રાઈડ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. અને એના પછી આપણે જે લાંબા ગયા હતા તો લાંબા લગભગ આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે બેઠા અને ત્યાંથી એક આપણને રાઈડ મળી ગઈ હતી. પહેલાં જો આ ઉબરમાં રાઈડ હતી જે 10 વાગે નથી બરાબર. અડધો કલાક મેં તમને જે કીધું એ અડધો કલાક સુધી આપણે ઓનલાઈન હતા બરાબર. ત્યાંથી અને અડધો કલાક પછી છે ને ત્યાંથી એક આપણને રાઈડ મળી હતી જે કંઈક 165 રૂપિયાની રાઈડ હતી ત્યાંથી બરાબર. અને કસ્ટમરના લોકેશન ઉપર હું જેવો પહોંચ્યો બરાબર, અને તરત પછી વળી પાછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી. તમે આ ખાલી રાઈડ જુઓ. હવે તમે મને એમ કહો કે આપણને 165 વાળી રાઈડ લેવી જોઈએ કે આ 283 વાળી રાઈડ લેવી જોઈએ બરાબર. તો અત્યારે આ છે ને આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી. અને એની જોડે જો આ 10 અને 12નો છે રાઈડ બરાબર. અને આ 10 ને 11ની બસ 1 જ મિનિટનો ફરક હતો બરાબર, જસ્ટનો વાત છે. તો અત્યારે તમે 11 વાગી ગયા છે આપણાના બરાબર. અને કંઈક 50 મિનિટની અંદર આપણે આ રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી બરાબર. અને એની જોડે છે ને એક બીજી બી રાઈડ પડી હતી. હું તમને એક બીજો બી તમને એક્ઝામ્પલ આપું છું અત્યારે તે જસ્ટ. ખાલી તમે રાઈડ જુઓ. જો જેવું જ કસ્ટમરના મેં ઓટીપી નાખ્યો ને તો કસ્ટમર જેવો ત્યાં આપણે મેં કીધું ભાઈ ચલો બેન ઓટીપી બોલો, તો બેને ઓટીપી નાખી. અત્યારે જો આ સરખેજ મકરબા જે રહ્યું ને, આ જો સરખેજ ઉજાલા આપણે બેઠા છીએ અહીંયા કને બરાબર. તો જેવા જ આપણે કસ્ટમરના જોડે ઓટીપી નાખ્યો અને તરત આપણાના ઉબેરની રાઈડ પડી ગઈ હતી જે કંઈક 31 કિલોમીટરની હતી ત્યાંથી જ તે બરાબર. અને ત્યાંથી કંઈક ગાંધીનગરની રાઈડ પડી હતી આપણાના બરાબર. તો આપણાને 45 રૂપિયા વળી પાછું આપ્યું હતું એડ કરીને બરાબર. તો કસ્ટમરને મેં કીધું થોડાક તમે જો લેટ આવ્યા હોત ને તો બેન આ ખરેખર હું ઉપાડી લેવાનો હતો, કેમ કે 350ની ઉપરની રાઈડ છે, તમે જોઈ નથી યારે. અને જે રાઈડ રહી ને એ તમને આખું એમનું ડિસ્ટન્સ બતાવી દઉં છું રેપિડોવાળાનું બરાબર. તમે ખાલી રેપિડોવાળાનું ડિસ્ટન્સ તમે જોઈ લો પહેલાં કે આપણે એમને કેટલા કિલોમીટરની રાઈડ હતી. આ કે 283 રૂપિયાથી આપણને આપ્યા. ઓલ હિસ્ટ્રી કંઈક 20 કિલોમીટરની રાઈડ હતી. આ 20 કિલોમીટરના આપણને 283 રૂપિયા આપ્યા છે બરાબર. જોઈ લો કમ્પ્લીટલી ઉજાલા સર્કલ જોઈ લો. તો આપણે આ સરખેજ બાજુ બેઠા છીએ. અને આ રૂમાલ તમે જો આ બાંધ્યો ના હોય તો તમે બી બાંધી લેજો, કેમ કે ફોન બહુ વધારે હીટ થતો હોય છે. અને આ છે આપણું માઇક, વળી પાછો તમને બતાવી દઉં છું. અને આપણું બેગ છે કમ્પ્લીટલી. અને જો તમે આ રૂમાલ ના બાંધ્યો હોય તો તમે બાંધી લેજો. હવે આપણે અહીંયા સરખેજ બેઠા છીએ અને અત્યારે ખાલી 2 થી 3 જ એપ્લિકેશન અંદર અત્યારે ઓનલાઈન છીએ. પોર્ટર પાછું ચાલુ કરેલી અત્યારે આપણે બરાબર. અને હા, બીજી વસ્તુ તમને એ બી કહીશ કે આજે છે ને તડકો બહુ વધારે 2-3 દિવસથી બહુ વધારે તડકો પડી રહ્યો છે ને, તો છે ને થોડું વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડી રહી છે. પ્લસ કામ કરવામાં બહુ તકલીફ પડી રહી છે, કેમ કે ફોન બહુ વધારે હીટ થવાના કારણે શું છે કે કોઈ એપ્લિકેશન ચાલુ નથી થતી અને ચાલુ બી થાય છે અને રાઈડ બી પડે છે તો આપણે રાઈડ એક્સેપ્ટ નથી કરી શકતા, કેમ કે બહુ હીટ ના હોવાના કારણે શું કે રાઈડ ગમે ત્યાંની જોડે જતી રહેતી હોય છે બરાબર. તો આપણે 9:30 વાગે એટલા માટે નીકળ્યા હતા કે આપણે 1:30 થી 2 વાગ્યા સુધી આપણે ગાડી ચલાવવાના છીએ. અને 1:30 થી 2 વાગ્યા પછી આપણે સીધા ઘરે જતા રહીશું અને પછી સીધા સાંજે નીકળવાના છીએ. તો અત્યારે આપણે ઉજાલા બેઠા છીએ બરાબર. તો આપણે 1:30 થી 2 વાગ્યા સુધીમાં આપણે જોઈએ કન્ટિન્યુ ગાડી ચલાવવાના છીએ. તો 1:30 થી 2 વાગ્યા સુધીની કેટલી કમાણી થાય છે અને તમને એ બી હું લાઈવ પ્રૂફ બતાવવાનો છું આજે. અત્યારે આપણે જે ઉજાલા બેઠા હતા તો ઉજાલાથી લગભગ આપણે 5 થી 10 મિનિટ સુધી આપણે બેઠા. પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી. તમને ખાલી રાઈડ બતાવું છું.
યાર એ જો રાઈડ કંઈક 287 રૂપિયાની રાઈડ હતી આ, બરાબર. ઉજાલા સર્કલથી વટવા જે રહ્યું ને આપણું વટવા જીઆઈડીસી, ત્યાં આપણે એમની જોડે ડ્રોપ કરી દીધા છે. કંઈક 284 રૂપિયા એમનું ફેર થતું હતું અને આપણે જોઈ લો 2 રૂપિયા પ્લસ થઈ ગયા, એટલે 287 રૂપિયા આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા હતા. હવે આમાં એવું છે ને કે ઘણા બધા લોકોની કોમેન્ટ એવી બી આવતી હોય છે કે ભાઈ તમે કયા ફોનથી શૂટ કરો છો. તો આ ભાઈ જોઈ લો iPhone 15 મારી જોડે છે, બરાબર. iPhone 15થી હું શૂટ કરું છું. અને બીજી વસ્તુ કે ઘણા બધા લોકો એવું બી કહેતા હોય છે કે ભાઈ અમને લોકોને નાની જ રાઈડો મળે છે, મોટી રાઈડ મળતી નથી. તો ભાઈ એવું કંઈ નથી, કેમ કે રાઈડો તો બધાને સરખી જ મળતી હોય છે, બરાબર. અને આમાં શું રેટિંગમાં બી ક્યારેક ક્યારેક જતું હોય છે. મારું છે ને જે રેટિંગ રહ્યું ને 4.9.2 છે મારું, બરાબર. એટલે 4.92નું મારું રેટિંગ છે, બરાબર, ઉબેરની અંદર. અને રેપિડોની અંદર મેં હજી સુધી જોયું નથી. એટલા માટે શું કે આપણને હું મારામાં બી નાની રાઈડો આવતી હોય પણ હું ઘણી વખત ઉપાડતો નથી હોતો. ઘણા વખત મેં વિડીયોમાં તમે જોયું હશે કે હું બોલતો જ હોઉં છું કે ભાઈ ઘણી વખત નાની નાની રાઈડો ઉપાડવાની નહીં, કેમ કે એની અંદર આપણને કોઈ ફાયદો જ નથી હોતો, બરાબર. અને આપણાને બીજી વસ્તુ એ કે આપણને લાગવી જોઈએ કે ના ભાઈ થોડી મોટી રાઈડ છે, મોટી રાઈડ મારીશું તો કામ. તો ભાઈઓ અત્યારે છે ને આપણા વિડીયોની અંદર પાછા કન્ટિન્યુ થયા, કેમ કે છે ને આઈફોન થોડો બહુ હીટ થઈ ગયો હતો એના કારણે. અને બીજી વસ્તુ એમ કહેતો હતો કે ભાઈ જ્યારે તમે મોટી મોટી રાઈડો મારશો તો તમારું શું કામ બી આખો દિવસમાં સરસ મજાનું થઈ જશે, કે વધારે નહીં ને તો અત્યારે ત્યાં ગાડી આપણે ઊભા થયા જો વટવા જીઆઈડીસી. પછી વટવા જીઆઈડીસી તો તમને એની પછી મેં 2 રાઈડ મારી છે, એ તમને આખું કમ્પ્લીટ તમને બતાવું છું કે ક્યાંની રાઈડ હતી, કેટલાની રાઈડ હતી, બરાબર. હજી હાલમાં બી મારો ફોન છે ને આખો હીટ થઈ ગયો હતો. હજી હાલમાં બી જો અત્યારે તમે શું માનો છો, જો આખા લીલા કપડાં કરીને મારા છે ને અત્યારે ફોન ચલાવવો પડતો હોય છે અત્યારે જો. તો ત્યારે જ ફોન ચાલી રહ્યા છે અને એટલી ગરમી હોવો, સખત ગરમી છે એમ. અત્યારે જો આ રાઈડ છે ને જોઈ લો, નેટવર્ક ઇશ્યુ આવી ગયું, આવી ગયું છે. હા તો જોઈ લો, આ જો આવી રાઈડો હોય એટલે હું આવી રાઈડ ઉપાડતો નથી, બરાબર. તો આ જે 137 રૂપિયાની જે રાઈડ રહી ને, બરાબર, આપણે કસ્ટમરના 2 કિલોમીટર આપણે કસ્ટમરને લેવા ગયા હતા પિકઅપ લોકેશન ઉપર, બરાબર. અને 2 કિલોમીટર લેવા ગયા પછી આપણાને કંઈક 9 કિલોમીટર એમના મૂકવા જવાનું હતું, ઓઢવ મૂકવા ગયા હતા. અને ઓઢવથી વળી પાછી તરત જ આપણને જસ્ટ રાઈડ લાગી ગઈ હતી, બરાબર. ઓઢવથી જ આપણને રાઈડ લાગી ગઈ હતી. પછી કાલુપુર રેલવે સ્ટેશનની હતી, બરાબર, જે અત્યારે મીટર ગેજ છે, બરાબર. આ પાછળ હવે આ કંઈક અત્યારે સરસપુર બી કહેવાય છે અને પ્લસ કે મીટર ગેજ જે આપણે રેલવે સ્ટેશનની જે પાછળનો ભાગ રહ્યો ત્યાં આપણે એમને ડ્રોપ કરી દીધા છે. એટલે આપણે આ 2 રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી, જેનું ફેર કંઈક ઓઢવથી વટવાથી ઓઢવનું ભાડું કંઈક 137 રૂપિયા હતું. અને ઓઢવથી અહીંયા કનાનું આપણે મીટર ગેજનું કંઈક 110 રૂપિયા ભાડું હતું. અને અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 1:30 વાગી ગયો છે, બરાબર. હવે આપણે અહીંથી ઘર બાજુની રાઈડ ઉપાડીશું, કાં તો પછી ધીરે ધીરે ઘરે જઈશું, કેમ કે હવે તાપ બહુ વધારે લાગી રહ્યો છે, પ્લસ કે ગરમી બહુ સખત પડી રહી છે ને એના કારણથી. અને બીજી વસ્તુ તમને એ બી કહીશ કે આની પછીના મેં 2 બ્લોગ બી બનાવેલા હતા, બરાબર. પણ શું કે સિચ્યુએશન એવી આવી જાય છે ને ઘરની કે કંઈક ના કંઈક નાની મોટી પ્રોબ્લેમ આવતી રહેતી હોય છે, બરાબર. તો અડધા 2 દિવસથી મારા બ્લોગ ચાલુ જ હતા, કાલે બી બ્લોગ ચાલુ હતા. આપણે થોડુંક ઘરની અંદર એવી નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ તો મારા ઓન ધ સ્પોટ મારા જવું પડ્યું હતું, જે સાંજના ટાઈમ ઉપર. ક્યાંની રાઈડ છે આ બાજુ આપણને જવાનું થતું નથી, આપણે આ બાજુ જવાનું થતું નથી. આપણે ઘર બાજુની જો એક કામ કરીએ આપણે છે ને આપણા ઘર. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે ગોમતીપુર બાજુ મેં તમને જે કીધું કાલુપુર બાજુ, ત્યાંથી પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે આપણે ગોમતીપુર બાજુ છે. આપણે કાલુપુર બેઠા હતા તો કાલુપુરથી આપણને કોઈ નથી પડી. પછી ગોમતીપુર આવ્યા ને ગોમતીપુરથી પછી જોઈ લો ત્યારે એક રાઈડ પડી હતી આપણને, બરાબર. જે કાંકરિયા મેટ્રો ઈસ્ટ જે રહ્યું ને ત્યાંથી એમના ગીતા મંદિર ડ્રોપ કરવાના હતા, બરાબર. તો અત્યારે ગીતા મંદિર આપણે ડ્રોપ કરી દીધા છે. અને આ જો ધ્યાનું નાની તો અત્યારે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, કેમ કે અત્યારે ખાલી ટાઈમ જોઈ લો 2 વાગી ગયા છે. જો શું લઈને આવ્યો? હા કેરી, શું વાત છે.
તો જો કેરી બેરી અત્યારે કમ્પ્લીટ કપાઈ ગઈ છે. તો અત્યારે જો 2:30 વાગી ગયા છે. થોડું ખાઈએ, થોડું જમી લઈએ અને જમી મમીને પછી આપણે થોડો રેસ્ટ વેસ્ટ કરી લઈએ અને વળી પાછા 4 થી 4:30 વાગ્યા સુધીમાં આપણે પાછા ઓનલાઈન થઈ જઈશું, બરાબર. અને હા, જો બીજી વસ્તુ એ કહી તમને કે અત્યાર સુધી જે આપણે સવારે 9:30 થી 2:30 વાગ્યા સુધીમાં આપણે 2 વાગ્યા સુધીમાં આપણે કેટલી ઇન્કમ થઈ ગઈ ને આપણે એ તમને બતાવી દઈએ. હા, પણ બનાવું છું, તારો ચાલુ જ છે, શાંતિ રાખને ઘડી. તો હું તમને મારી ઇન્કમ બતાવી દઉં છું. જો આપણે રેપિડોમાં કરી છે કંઈક 591 રૂપિયાની, 591. અને જે ઉબરમાં જે આપણે ઇન્કમ કરી છે અરે ઉબરની તો ઉબરમાં જે આપણે ઇન્કમ કરી છે એ કંઈક 284 એટલે 287 રૂપિયા એ હતા. 287 પ્લસ 104 રૂપિયા, 104. એટલે ફાઇનલી ભાઈઓ અત્યારે તમે જોઈ લો કંઈક 900 અને કંઈક 82 રૂપિયાની આપણે ઇન્કમ કરી છે, જે આપણે સવારે 9:30 વાગ્યાથી માંડીને બપોરના 2 વાગ્યા સુધીની, બરાબર. તો હજી સાંજ સુધીની ઇન્કમ બાકી છે. તો ચલો સીધા મળીએ હવે સાંજે 4:30 વાગ્યા પછી આપણે ઓનલાઈન થઈ જવું તો પાછા વિડીયોની અંદર આપણે કન્ટિન્યુ થઈએ. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે વળી પાછા ધંધા ઉપર આવી ગયા છીએ અને 5:30 વાગે આપણે 5:25 આપણે ઓનલાઈન થઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 5:56, બરાબર. અને વળી પાછી એક આપણે રાઈડ મારી લીધી હતી જે ઉબરમાં હતી, જોઈ લો અત્યારે. તો હું આવી રાઈડો ઉપાડતો નથી બિલકુલ બી. જસ્ટ અત્યારે આપણે એમને ઉતાર્યા છે જે આપણા બહેરામપુરાથી જ હતી. જો આવી રાઈડ આપણે ઉપાડતા બી નથી અત્યારે, બરાબર. કે 29 મિનિટ થઈ છે આપણે ડ્રોપ કરવામાં એમને, બરાબર. તો આપણે દાડી લીમડાથી લઈને આવ્યા હતા તો અત્યારે એમને મેમનગર આપણે ઉતારી દીધા છે. મેમનગર આપણે એમને ડ્રોપ કરી દીધા છે અને આ મેમનગરનો કંઈક વિસ્તાર છે અહીંયા કને, બરાબર. અને હવે આપણે મેમનગર બેઠા છીએ. જો આવી ગઈ થોડીક રાહ ભલે જોવી પડે પણ બનતી કોશિશ છે ને મોટી જ રાઈડ લેવાની કરજો, કેમ કે એમાં તમારો બી ફાયદો છે અને કસ્ટમરનો બી છે જ, બરાબર. કેમ કે આમાં છે ને આપણને દોડવું ભલે એક વખત પડતું હોય પણ ઓલું જો નાની નાની રાઈડોમાં આપણને કિલોમીટર વધી જતું હોય છે અને પેમેન્ટ બહુ ઓછું મળતું હોય છે, બરાબર. તો ચલો પહેલાં કસ્ટમરને સીધા પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર. ઉતાવળમાં હું જોયો નથી કે મેં ક્યાંની રાઈડ હતી પણ અત્યારે શું સાંજનો ટાઈમ છે ને એટલે આપણે પહેલાં ફટાફટ ઉપાડી લઈએ. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે જે મેં તમને કીધું કે આપણે ત્યાંથી રાઈડ ઉપાડી હતી એ કંઈક 160 રૂપિયાની એમની રાઈડ હતી. તો આપણે ત્યાંથી કમ્પ્લીટ કરી નાખી હતી. જે આપણે વૈષ્ણોદેવી સર્કલ કહે ને ત્યાંથી આપણે એમને ડ્રોપ કરીને પછી ડાયરેક્ટ અત્યારે આપણે આ બીજી રાઈડ મળી ગઈ હતી આપણને, બરાબર. જે તમને બતાવી દઉં છું. કંઈક 339 રૂપિયાની રાઈડ હતી અને આપણા ભાઈ છે જે અત્યારે સમજી લો ને કે NRI બી કરીએ તો બી ચાલે ને. અત્યારે શું કે અત્યારે ઇન્ડિયામાં જ રહી રહ્યા છે આપણે. ભાઈ તમે ક્યાં ક્યાં રહીને આવ્યા હતા? આપણે UK, મસ્કત, દુબઈ. અચ્છા, છેલ્લે લાસ્ટ ઇન્ડિયા. બરોબર. તમારું નામ શું છે સેઠ? મારું નામ ચિંતન છે, ચિંતન મરદાનિયા. ઓકે. હું પોરબંદરથી આવ્યો. આપણે દાદીમાં છે આ ભાઈના રિલેટિવ. ઓકે. એમને લઈને કેડી હોસ્પિટલ આપણે. શું થયું હતું એમને બેક પ્રોબ્લેમ હતો, સ્પાઇન ઇસ્યુ. તો ઇસ્યુ તો સોલ્વ થઈ ગયો. હા, 2 દિવસ માટે આવ્યા હતા. આ રાતે પાછા ગયા છે પોરબંદર. તો આ ભાઈને આઈફોન લેવો હતો. શું નામ ભાઈ તમારું? વિક્રમભાઈ. તો આપણા આઈફોન શોપિંગ કરવા આવ્યા. અમારા કાકા છે. અચ્છા, કાકાજી. હા, જો એમની છે ને આ દુકાન છે. શું નામ છે દુકાનનું તમારું? હું ને ઇંગ્લિશ થોડું ઓછું ભાવ. હા, તો આમનું આ છે ને જો આ સલૂન છે એમનું, બરાબર. અને અત્યારે આપણે નિકોલ આવી ગયા છીએ. તમે શું બોલવા માંગશો? હું બસ આ ભાઈનું કહેવાનું છું, રમેશભાઈનું. તમે વિડીયો જોવો, અમને તો સબસ્ક્રાઈબ કરો, જોવો, આઈડિયા લ્યો, માહિતી લ્યો. ઘણું બધું શીખવા જેવું છે. મહત્વાકાંક્ષી, આશાવાદી, બહુ સ્ટ્રગલ કર્યું, એના કાંઈ આગળ આવ્યા ને મારે ઘણું શીખવા જેવું મળ્યું. મને 2 કલાકની રાઈડમાં સાહેબ તમને 2 કલાક જેવું થયું હારે છે અને હા 2 કલાક થઈ ગયા. બહુ મજા આવી. હું જો કોશિશ કરું છું પાછું ભેગા જ જવાની. હા, મળીએ. બટ હા,
એકવાર વિડીયો જોજો. આ ભાઈની આઈડી છે GJ27 અમદાવાદ, રાઈટ? હા જીજે સત્ય રમેશભાઈ. હા ખાલી વિડીયો જોવો એકવાર, તમને ખુદને મજા આવશે હા. શું કર્યું ભાઈ લાઈફમાં. હા અને બીજી વસ્તુ આને છે ને એક બીજી પ્રોબ્લેમ બી થઈ ગઈ હતી. એ તમને પ્રોબ્લેમ બી તમને કહીશ અને હું તમને મારા મોઢે તો નહીં કહું. જે આપણા કસ્ટમર, શું નામ કીધું તમારું? ભાઈ ચિંતનભાઈની અત્યારે શું પ્રોબ્લેમ થઈ છે ને એ તમને એ ચિંતનભાઈ જ બતાવું છે કે એમને જે મારી જોડે જે ફેસ કર્યો ને એમને તમને રૂબરૂ જ કહેશે. તો શું કેવું ચિંતનભાઈ, શું પ્રોબ્લેમ થઈ એમનું હતી? જે લાઈફમાં સ્ટ્રગલ છે છેલ્લા 5 વર્ષથી. ના ના અત્યારે જે આપણે રાઈડ લીધી એમાં તમે શું કર્યું હતું એમ કે તમે કસ્ટમર તમે તો હતા. મારું ધ્યાન રિક્ષાની બહાર હતું જ નહીં. તમારી સામે તમે જે વાત કરતા હતા એની પર ફોકસ પૂરેપૂરો હતો. હા તમે લાઈફમાં શું કર્યું, હવે આગળ શું કરવું, તમારો ગોલ શું છે એ ના, જાણ્યા એ પછી નહીં. જે આપણે રાઈડ બુક કરી તમે હા. બરોબર ને, જે તમારાથી મિસયુઝ થઈ ગયો, જેમ કે તમે તમારા વાઈફની નામની જે આઈડી ચલાવી રહ્યા છો એના એ તો બહુ પર્પઝ. ફની વાત છે. હા મારું જે એકાઉન્ટ છે મારા મેરેજ પહેલાં મારી વાઈફે બનાવી હતી. હા તો આ ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમારી રાઈડ આવી ગઈ છે, આવો અહીંયા. તો એ નંબર મારા સાસુ પાસે છે. તો મારા સાસુ આ ભાઈને લેતા પડ્યા કે ભાઈ હા. કેવાનો ફોન કરો તમે, હા કેમ હેરાન કરો છો. ભાઈ 1-2 ફોન કર્યા, હા. એનું જે ડ્યુટી હતી હા. કરી. મેં બે ફોન કર્યા હા. પણ એમાં એકચ્યુઅલી થયું શું ખબર છે કે મેં 2 ફોન કર્યા અને હવે એમને તો ખબર નથી કે આ ભાઈ એમના નામથી આઈડી બનાવેલી છે. અને બીજી વસ્તુ કે મેં જ્યારે મેં 2 ફોન કર્યા તો એ બેને મને ડાયરેક્ટ જ એમ કીધું કે ભાઈ તમે મને ફોન ના કરશો, તમે મને હેરાન ના કરશો કે બરોબર, કેમ કે મેં કોઈ રાઈડ જ બુક નથી કરી કે મેં કશું જ નથી કર્યું. પણ એકચ્યુઅલમાં શું થયું કે આ ભાઈ છે ને ચિંતનભાઈ હવે એમના વાઈફના નામની આઈડી વાપરી રહ્યા હતા બરોબર. હવે એમના વાઈફને મેં ફોન કર્યો તો એમના વાઈફ કહે છે કે ભાઈ મેં કોઈ રાઈડ જ બુક નથી કરી. હવે આ ભાઈને જ્યારે પછી મેં મેસેજથી વાત કરી પછી એમને મને કીધું કે હા ભાઈ મારાથી આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પ્લસ બીજી વસ્તુ આમને એવી ભૂલ કરી કે આમને છે ને મને એવી વાત બી ના કરી કે ભાઈ તમે હું અહીંયા કને છું કે ત્યાં નથી, કે ડાયરેક્ટ શું મેસેજમાં વાત કરીને તો આપણાને એક આઈડિયા આવી ગયો બરોબર. તો તમારી જોડે બી ક્યારેક આવું થઈ જાય તો તમારું કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં બરોબર. અને તમને ચિંતનભાઈ કરો કે તમારી જે એકાઉન્ટ રિલેટેડ છે હા. એને ઇન્ફોર્મ કરી દો કે મેં રાઈડ બુક કરી છે. હા બસ કે ગમે ત્યારે બી તમે જાઓ તો જો તમે કોલ કરીને જશો ને કે અત્યારે બી જો તમે ડાયરેક્ટ અત્યારે હું હઈશ કે નહીં હોઉં બરોબર હા, લગભગ definitely, હું તો અત્યારે હું જો direct લગભગ મારે બીજી રાઈડ મળી જશે તો હું નીકળી બી જઈશ, જો હશે તો તમને લઈ જઈશ પાછો. Sure, sure. પણ બીજી વસ્તુ જો છે કે તમે ગમે ત્યારે બી રિક્ષા તમે બુક કરો ને તો ખુદના અત્યારે તમે નંબર બુક કરશો તો તમે છે ને પહેલાંથી એમને ઇન્ફોર્મ કરી દો કે બીજા રિક્ષાવાળાને કે ભાઈ આવી રીતના પ્રોબ્લેમ છે કે ભાઈ મારી વાઈફના નામથી છે એટલે તમને બીજા ફોન તો બીજી જગ્યાએ લાગશે પણ હું એક્ઝેક્ટ આ જગ્યાએ ઊભો આ જગ્યાએ છું છું. તો જેના કારણથી શું કે ડ્રાઈવરને બી તકલીફ નહીં પડે. તો ભાઈ મારી વાત સાચી છે કે નહીં એ જરા મને કોમેન્ટમાં જરા જણાવી દેજો બરોબર. તો આપણા ચિંતનભાઈ છે તમારી જોડે મળી ભાઈ, સારું thank લાગ્યું you, ભાઈ બહુ મજા બરોબર. આવી. નાઇસ ટુ મીટ યુ. ચલો ભાઈ વિક્રમભાઈ બરોબર ભાઈ. તો ચલો હવે આપણે પેમેન્ટ આમની જોડેથી લઈ લઈએ થોડુંક અને પછી આપણે અહીંથી જોઈએ કે નિકોલ અત્યારે બેઠા છીએ અને નિકોલથી આપણે જોઈએ કે આપણાને બીજી રાઈડ આપણાને ક્યાંની મળે છે. તો ભાઈઓ અત્યારે આપણે નિકોલ બેઠા હતા. નિકોલથી પછી આપણને એક દરિયાપુરની રાઈડ લાગી ગઈ હતી પણ રસ્તામાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, જોઈ લો તમે ખાલી. પંચર ગાડીમાં પડી ગયું લાગે છે. અત્યારે જો સ્પેર વ્હીલ બદલી નાખીએ. કસ્ટમર બી અહીંયા કના ઊભા છે અત્યારે. તો પહેલાં આપણે સ્પેર વ્હીલ બદલી લઈએ અને પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ અને પછી આપણે દરિયાપુર મળીએ અને પછી હું તમને ફેર બતાવીશ કે એમનું ફેર કેટલું થયું હતું. તો ફાઇનલી અત્યારે આપણે જે પેલું ટાયર વાયર આપણે ચેન્જ કરી નાખ્યું હતું. લગભગ છે ને એમાં પંચર જેવું તો નથી કેમ કે એ બાજુનું જે ટાયર રહ્યું ને મારું બહુ જ એકદમ ગરમ થઈ ગયું હતું કે હાથ બી નહોતો લગાવ્યો તો એટલો બધો. હવે એક જ ટાયર ગરમ છે. આ બાજુનું મેં ચેક કર્યું તો બી ઠંડુ છે, આ બાજુનું કર્યું તો બી ઠંડુ છે અને આ બાજુનું જ ખાલી ગરમ થઈ રહ્યું છે. હવે આપણે મેકેનિક વખત બતાવી દઈશું હવે લાઇનરની તકલીફ છે શું છે શું નહીં, હજી આપણને કંઈ વસ્તુ ખબર નથી. અને અત્યારે તમને પહેલાં ખાલી રાઈડ બતાવી દઉં છું. કંઈક 148 રૂપિયાની રાઈડ હતી. કસ્ટમરે આપણને 150 રૂપિયા આપી દીધા છે અત્યારે બરાબર. હવે આપણે અત્યારે દરિયાપુર બેઠા છીએ. હવે દરિયાપુરથી આપણે જોવી છે કે આપણાના ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી. અને અત્યારે છે ને આપણે લગભગ હું 9:30 વાગ્યા સુધી જ ગાડી ચલાવવાનો છું કેમ કે છે ને અત્યારે જો પેલું ટાયર બી મારું થઈ ગયું છે એટલે રાત્રે એનું કામકાજ એનું પહેલાં કરાવડાવી દઈશ બરાબર. હવે આપણે ઘર બાજુની રાઈડ લઈને સીધા નીકળી જઈશું ઘર માટે કેમ કે થોડું છે ને મગજ પેલું અપસેટ થઈ ગયું છે કેમ કે ટાયર થોડું પેલું છે અને ગાડીમાં એક જ સ્પેર વ્હીલ હોવાના કારણે શું તકલીફ પડતી હોય છે બરાબર. તો અત્યારે આપણે કાલુપુર બેઠા છીએ, કાલુપુર દરિયાપુર બાજુ. તો આપણે અહીંથી જોઈએ છે કે આપણાના ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી અને નહીં મળે તો સીધે આપણે નીકળી જઈશું. અને ખાલી તમે અત્યારે ટાઈમ જોઈ લો 9 વાગી ગયા છે કમ્પ્લીટલી. અને પછી હું તમને મારી ઇન્કમ બી બતાવી દઈશ કે કેટલી ઇન્કમ કરી હતી. તો આ શેના કારણે ગરમ થાય છે ને એ બી જરા મને કોમેન્ટમાં જણાવજો. તો ભાઈઓ અત્યારે આપણે ફાઇનલી છે ને આપણે ઘર માટે નીકળી ગયા હતા અને કાલુપુરથી પછી આપણને કોઈ બી રાઈડ મળી નથી બરાબર.
તો આપણે છે ને ડાયરેક્ટ ઘર બાજુ નીકળી ગયા હતા, કેમ કે આ મારા ટાયર કેમ ગરમ થાય છે એ બી જરા મને કોમેન્ટમાં કહેજો. મને તો લગભગ એવું જ લાગે છે, બરાબર. જે મારા જે જૂના ડ્રાઈવરો જે મારા વિડીયો જોવો છે તો એ જરા મને કોમેન્ટમાં કહેજો કે આમાં જે મારા લાઇનર પતી ગયા છે, કેમ કે 2.5 વર્ષ મારી ગાડીના થઈ ગયા છે, બરાબર. તો 2.5 વર્ષ સુધી છે ને મેં હજી સુધી લાઇનર મેં ચેન્જ કરાયા નથી, અને ઘરે લાઇનર મેં રાખેલા છે. તો એના કારણે તે બી આ થઈ શકે છે એવું કે ના હોઈ શકે, કેમ કે એક સાઈડનું બધા થોડા તો ગરમ થઈ જ રહ્યા છે, પણ આ સાઈડનું થોડું વધારે થઈ રહ્યું છે. તો લાઇનરના કારણે બી થઈ શકે છે કે નથી થઈ શકતું, બરાબર. એ જરા મને કોમેન્ટમાં કહેજો. તો હું તમને આજની છે ને મારી ઇન્કમ બતાવું છું કે આજની આપણી ઇન્કમ કેટલી કરી છે. તો જે આપણે બપોરે જે ઇન્કમ કરી હતી કંઈક 982 રૂપિયાની ઇન્કમ કરી હતી, અને પછી આપણે 5:30 વાગતા પછી આપણે 5 વાગ્યા પછી આપણે ફરી પાછા ઓનલાઈન થઈ ગયા હતા. તો આપણને કંઈક રાઈડ મળી હતી, હા, કંઈક 121 રૂપિયાની રાઈડ હતી. તો એ કંઈક આપણે મેમનગર લઈ ગયા હતા. પછી મેમનગરથી તમે જોયું કે કંઈક 152 રૂપિયાની રાઈડ હતી, બરાબર. તો આપણે 152 રૂપિયાની રાઈડ પછી આપણે શું કહેવાય વૈષ્ણોદેવી સર્કલ ગયા હતા 152 રૂપિયામાં. પછી 340 રૂપિયાની રાઈડ હતી જે આપણે આ બાજુની હતી, નિકોલ બાજુની. અને પ્લસ બીજી વસ્તુ એ કે આપણે 150 રૂપિયાની રાઈડ બીજી આપણે લઈને આવ્યા હતા, બરાબર. તો કંઈક ટોટલ 1745 રૂપિયાનો આજનો ધંધો કર્યો છે, બરાબર. અને ખાલી તમને અત્યારે હું મારો ગેસ બતાવી દઉં છું ગાડીમાં, કેટલો ગેસ બળ્યો છે મારી ગાડીમાં. જે 1745 રૂપિયાનો ધંધો કરો ને ત્યાં સુધી. અત્યારે સમજી લો સમથિંગ 1 પોઈન્ટ અત્યારે ઉતર્યો છે, બરાબર. બપોરનો એક ટાઈમ 1 પોઈન્ટ ઉતરેલો છે. તો લગભગ છે ને અત્યારે 2 પોઈન્ટ લગભગ ખાલી થઈ ગયા છે. લગભગ છે ને આપણે 200 થી 220 રૂપિયાના ગેસમાં આપણે આટલી ઇન્કમ કરી છે આજે, બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. અને ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર, કેમ કે કાલે છે ઇલેક્શન, એટલે લગભગ કાલે નીકળું બી કે ના બી નીકળું, કેમ કે જો નીકળીશ તો બ્લોગ બનાવી નાખીશ, જો અગર નહીં નીકળું તો બ્લોગ મારો નહીં આવે. અને આજે થઈ ગયો છે શનિવાર, બરાબર. તો ચલો મળીએ હવે નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.